આજકાલ ઓનલાઈન આપણે ઘણી બધી શોપિંગ કરતા હોઈએ છીએ અને આપણું પાર્સલ જે છે આપણા ઘરે પહોંચી જતું હોય છે કુરિયરમેનના મારફતે. પરંતુ છત્તીસગઢમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે કુરિયરમેનના બદલે એક સ્કેમરે એ વ્યક્તિ સાથે બહુ મોટો ફ્રોડ કર્યો છે. શું કઈ ઘટના બની છે આપણે ઇન ડિટેલ આજે આ વિડીયોમાં વાત કરવાની છે. મોરબી અપડેટમાં હું છું તમારી સાથે એન્કર અમીષા રાજ. સૌથી પહેલા આપણે આ વિડીયોને જોઈ લઈએ. आप काम कैसे करते हो जरा बताओ जनता को जरा. सर कुरियर सर्विस में हाँ? कुरियर सर्विस का कॉल आता है कुरियर सर्विस का कॉल आता है. तो हम लोग फोन करता है कि मेरा पार्सल अभी तक नहीं मिला है. तो हम लोग बोलते हैं आपका ट्रैकिंग नंबर बताइए, मैं चेक करके बता रहा हूँ. तो ट्रैकिंग नंबर लेने के बाद बोलते हैं सर आपका पार्सल होल्ड पे है, अभी आपको दोबारा ऑनलाइन एड्रेस अपडेट करना होगा, फिर आपका पार्सल आधे से 1 घंटे में मिल जाएगा. ऑनलाइन एड्रेस दोबारा अपडेट करना पड़ेगा तब आपको मिल जाएगा. गुड. फिर क्या करते हो? फिर बोलते हैं ठीक है बताओ कैसे करना है. तो उसको एनी डेस्क कराते हैं. एनी डेस्क ऐप ये लोग डाउनलोड करा देते हैं. बहुत जरूरी है जनता के लिए कि जो नॉर्मल आदमी को कोई भी आदमी एनी डेस्क ऐप डाउनलोड करने के लिए बोले, एनी डेस्क ऐप को कभी डाउनलोड ना करे. વિડીયોમાં આપણે જેમ જોઈ શકીએ છીએ કે કુરિયરમેનના બદલે એક સ્કેમર જ વ્યક્તિને ફોન કરે છે અને એમનું પાર્સલ કંઈક કારણોસર કંઈ ડિટેલ ઓછી છે એના લીધે હોલ્ડ થઈ ગયું છે અને એમને એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહે છે. હવે આનાથી શું થાય છે કે તમે જેવું એપ ડાઉનલોડ કરો છો તમારા મોબાઈલમાં એટલે તમારી બધી જ પર્સનલ ડિટેલ્સ જેવી કે તમારા ફોટોઝ, વિડીયોઝ, તમારી પેમેન્ટ હિસ્ટ્રી, તમારા ઓટીપી, તમે જે કંઈ પણ પેમેન્ટનું માધ્યમ યુઝ કરો છો બધું એ લોકો જોઈ શકે છે, હેક કરી લે છે. ઇન શોર્ટ તમારા મોબાઈલને એ લોકો પણ ઓપરેટ કરી શકે છે. તો ક્યારે પણ તમને જો એની ડેસ્ક એપ ડાઉનલોડ કરવા કોઈ પણ વ્યક્તિ કહે છે તો બિલકુલ ના કરો અને બને એટલા લોકોને આ વિડીયો શેર કરો જેથી બીજા લોકોને પણ આ સ્કેમ વિશે આઈડિયા આવે ને એ લોકો પણ સાવધાની બરતી શકે.